ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ પદે ડિમ્પલબેન રાજ અને ઉપપ્રમુખ પદે અજીત વસાવા વિજેતા। ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે મળેલી ખાસ સામાન્ય સભામાં ભાજપના ડિમ્પલબેન રાજ પ્રમુખ તરીકે અને અજીત વસાવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે। આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા પણ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ મતદાન પ્રક્રિયાથી દૂર રહી હતી। જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં ભાજપના બંને ઉમેદવારોને 26 થી 26 મતો મળ્યા હતા, જ્યારે આપના પ્રમુખ પદના ઉમેદવાર નર્મદાબેન વસાવા અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર અનિલ વસાવાને 5-5 મતો મળ્યા હતા। કોંગ્રેસના 3 સભ્યો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા। બહુમતી સાથે વિજેતા બનેલા નવનિયુક્ત પ્રમુખ ડિમ્પલબેન રાજે પક્ષના મોવડી મંડળનો આભાર માની જિલ્લામાં પ્રજાલક્ષી વિકાસ કાર્યોને વેગ આપવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી પરેશ પટેલે પણ જિલ્લાની જનતાને પારદર્શી વહીવટનો ભરોસો આપ્યો હતો। ચૂંટણી પરિણામો બાદ ભાજપ સંગઠન દ્વારા જિલ્લા પંચાયતના અન્ય મહત્વના હોદ્દેદારોની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે મગનભાઈ પટેલ અને દંડક તરીકે મહેશભાઈ રાઠોડની વરણી કરાઈ છે। ભાજપના આ વિજયથી સમગ્ર જિલ્લા પંચાયત સંકુલ કાર્યકરોના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું અને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રીઓ પરેશ પટેલ તથા જિગ્નેશ મિસ્ત્રી સહિતના હોદ્દેદારોએ વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી। આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નર્મદાના કલેક્ટરશ્રી દ્વારા અહીંયા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવાર ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ પ્રમુખ તરીકે અમને નિમણૂક થઈ છે આજે। એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ ચિમનભાઈ વસાવા, જેઓ પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું, અને એમને પણ 26 મત ખૂબ બહુમતીથી એમને પણ વિજય થયો છે। અને ત્યારબાદ કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ મગનભાઈ પટેલ તેમજ પક્ષના નેતા મગનભાઈ, અમારા ગુલામનું નામ છે જેમનું માસ્ટર એવા અમારા મગનભાઈ, અને દંડક તરીકે મહેશભાઈ રાઠોડભાઈને આજે વરણી કરવામાં આવી છે। ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને ખાસ એ જ જણાવવાનું કે જે અમારા પ્રમુખ ડિમ્પલબેન છે એ ઝઘડિયા વિધાનસભામાંથી આવે છે, રાજપારડીથી ચૂંટાયા છે અને ખૂબ યુવા નેતા છે અને અભ્યાસ પણ જેમણે બીકોમ કરેલો છે। ખૂબ સારી રીતે જિલ્લાનું સારી રીતે સંચાલન કરશે। અને ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ વસાવા, જેઓ 15 વર્ષથી કોસંબડી ગામના સરપંચ રહ્યા છે અને એમને પણ ખૂબ બહોળો અનુભવ છે, એવા અજીતભાઈની પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ છે। આ નિમણૂકને અમે બધા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે એમને વધાવીએ છીએ અને ભરૂચ જિલ્લાની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે પારદર્શક વહીવટ જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવશે। અને આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ શીર્ષ નેતૃત્વ, જેમણે પાયાના કાર્યકર્તા તરીકે જેમણે કામ કર્યું છે, એવા કાર્યકર્તાઓને પદ આપીને જે સન્માન્ય હોદ્દો આપ્યો છે પ્રમુખ તરીકે, એ માટે અમે ફરીથી પ્રદેશ નેતૃત્વને લાખ વંદન કરીએ છીએ અને ફરીથી ભરૂચ જિલ્લાની જનતાને આ ખૂબ બહુમતીથી જિલ્લા પંચાયતના અમારા સભ્યો જીતાડ્યા હતા, તે બદલ સૌનો આભાર માની વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। ભરૂચ જિલ્લા પંચાયત એમાં પ્રમુખ અને ઉપપ્રમુખની આજરોજ ચૂંટણી યોજાઈ, એમની નિમણૂક માટેની। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળ તરફથી જે મેન્ડેટ આવ્યો હતો એ પ્રમાણે આજે જે ચૂંટણીની પ્રક્રિયા થઈ અને એમાં ભરૂચના જિલ્લાના ડીડીઓ શ્રી અને નર્મદા જિલ્લામાંથી જે કલેક્ટર શ્રી આજે ભરૂચનો હવાલો એમની પાસે આ ચૂંટણીની પ્રક્રિયા માટેનો હતો અને એ પણ આવ્યા હતા અને એમની હાજરીમાં જે ચૂંટણીની પ્રક્રિયા થઈ એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવારને 26 મત મળેલા છે। અન્ય પાર્ટી એટલે કે આપે જે ઉમેદવારી કરી હતી એમના પ્રમુખને 5 મત મળેલા છે
અને કોંગ્રેસ પાર્ટી તરફથી આ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ભાગ લેવામાં આવ્યો નથી. આમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ અને ઉપપ્રમુખ તરીકે શ્રી અજીતભાઈ ચીમનભાઈ વસાવા આ બંનેની જંગી બહુમતીથી વિજેતા થયા છે અને એમની પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી થયેલી ઘોષિત કરવામાં આવેલી છે.